તો સૌથી પહેલાં ભેલની વાત કરીએ તો Q3ના પરિણામ આવ્યા છે અને નેટ પ્રોફિટમાં 60 કરોડની સામે 135 કરોડ પ્રોફિટ થતું જોવા મળ્યું છે વાય ઓન વાય બેસિસ પર, અને રેવન્યુના ફ્રન્ટ પર 32% વધારો થતો જોવા મળ્યો છે. 5,504 કરોડની સામે 7,277 કરોડ થતા જોવા મળ્યા છે વાય ઓન વાય બેસિસ પર. અને એબિટાની વાત કરીએ તો એમાં 41% વધારો આપણને જોવા મળ્યો છે. 217 કરોડની સામે 304 કરોડ થતા જોવા મળ્યા છે વાય ઓન વાય બેસિસ પર. અને માર્જિન્સ પણ 4%ની સામે 4.2% વાય ઓન વાય બેસિસ પર આપણને જોવા મળ્યા છે. બ્રોકરેજીસ રિપોર્ટ આવ્યા છે. સૌથી પહેલાં CLSAની વાત કરીએ તો તેઓએ અંડર પરફોર્મનો કોલ આપ્યો છે અને ટાર્ગેટ આપ્યા છે 166 પર શેરના. અને મોર્ગન સ્ટેનલીનો એક રિપોર્ટ આવ્યો છે, તેઓએ ઓવરવેટના કોલ આપ્યા છે અને ટાર્ગેટ આપ્યા છે 352 પર શેરના. ત્યારબાદ સુઝલોન એનર્જી પર નજર કરીએ તો નેટ પ્રોફિટમાં 91% વધારો થતો જોવા મળ્યો છે. 203 કરોડની સામે 387 કરોડ વાય ઓન વાય બેસિસ પર થતા જોવા મળ્યા છે. રેવન્યુમાં પણ 91 કરોડનો વધારો થતો જોવા મળ્યો છે. 1,553 કરોડની સામે 2,968 કરોડ થતા જોવા મળ્યા છે. અને એબિટામાં પણ 240 કરોડની સામે 494 કરોડ વાય ઓન વાય બેસિસ પર. અને માર્જિન્સની વાત કરીએ તો 15.5%ની સામે 16% જેટલા થતા આપણને જોવા મળ્યા છે. તો આ રીતે આજે બંને કાઉન્ટર ફોકસમાં રહેશે. થેન્ક યુ શ્રદ્ધા, અમારી સાથે જોડાવા બદલ. સાગર, સૌથી પહેલાં આપણે BHL પર નજર કરી લઈએ. આજે BHL તેના 52 વીક લો પર તે ઓપન થયું અને ત્યારબાદ ત્યાં પણ એક સારી એવી ખરીદારી જોવા મળી છે. ડેફિનેટલી સારા રિઝલ્ટ આવ્યા છે, તેનું ઇમ્પેક્ટ તો આપણે જોઈ જ રહ્યા છે. પરંતુ ઓવરઓલ અગર પરફોર્મન્સ વાઇઝ વાત કરીએ છીએ આપણે 1 મંથના, તો નેગેટિવ રિટર્ન્સ છે અને ઘણું પ્રેશરાઇઝ આપણને આ કાઉન્ટર પર જોવા મળ્યું છે. આજે કહી શકાય કે 4.5%ની એક તેજી અત્યારે જોઈ રહ્યા છે અને 52 સપ્તાહના લોથી એક સારો સપોર્ટ મળ્યો છે. BHLને ટેકનિકલી કેવી રીતે જુઓ છો? તો આપણે BHELમાં આપણે જે હાઈ જોયેલા લાસ્ટ યરે એ અપ્રોક્સિમેટલી 335ના આપણે હાઈ જોયેલા લાઈફ ટાઈમ હાઈ, ત્યારથી આપણે કરેક્શન જોઈને આજે જે લો જોયું છે એ અરાઉન્ડ 184નું છે. આજનો જે લો છે એ મલ્ટિપલ ડાયવર્જન્સ, પોઝિટિવ ડાયવર્જન્સ સાથે છે. રિઝલ્ટ બી સપોર્ટેડ છે અને લાગી રહ્યું છે કે આ બોટમ ફોર્મેશન છે. જ્યારે બી મલ્ટિપલ ડાયવર્જન્સ બને છે ચાર્ટ પર, પોઝિટિવ ડાયવર્જન્સ, એક સારું એવું બોટમ ફોર્મેશન છે. સેકન્ડલી મંથલી ચાર્ટ પર બી એનું રિટેસ્ટ થઈ ચૂક્યું છે. જે આજના લો છે એ મંથલી રિટેસ્ટ છે. મને લાગે છે હવે અહીંથી કાઉન્ટરમાં એક સારું મોમેન્ટમ પકડી શકે છે અને ઉપરમાં જે મિનિમમ ટાર્ગેટ બની રહ્યા છે 235 240 સુધી એનું જે બ્રેકડાઉન હતું ત્યાં સુધી એક મિનિમમ ટાર્ગેટ બની રહ્યા છે. તો આજનો લો એક ઇમ્પોર્ટન્ટ છે અને ઉપરમાં 235 240ના લેવલ આપણે જોઈ શકીએ છીએ શોર્ટ ટર્મમાં. ઓકે, તો BHL માટે ખાસ કરીને અપર લેવલ્સ એટલે તમને 235 240 સુધીના લેવલ્સ જોવા મળી શકે છે. પરંતુ આજનો લો જે છે તે ત્યાં એક સ્ટ્રોંગ આપણને એક સપોર્ટ પણ જોવા મળી શકે છે. ત્યારબાદ નજર કરીએ સુઝલોન પર. સુઝલોન એટલા માટે કારણ કે આ કાઉન્ટરમાં પણ આજે આપણે 5%ની અપર સર્કિટ લાગી છે. ખૂબ જ પોઝિટિવ રિઝલ્ટ્સ આવ્યા છે. નફાના ફ્રન્ટ પર જોશું તો લગભગ 91% આપણને એક ઉછાળો જોવા મળ્યો છે. આવકના ફ્રન્ટ્સ પર, એપિટાના ફ્રન્ટ્સ પર માર્જિન્સ પણ પોઝિટિવ છે. અને આપણે જોયું કે આ લાસ્ટ યર એટલે કે 2024ની પર અગર વાત કરું છું તો આ કાઉન્ટરને ઘણા બધા આપણને નવા ઓર્ડર્સ મળતા પણ જોવા મળ્યા છે અને ક્યાંક ને ક્યાંક એક નીચેથી સપોર્ટ પણ મળ્યો છે. આ કાઉન્ટરને તમે કેવી રીતે જુઓ છો? તો સુઝલોનમાં આપણે ઉપરમાં જે લાસ્ટ યરમાં 82ના હાઈ જોયેલા ત્યારથી કરેક્શન થઈને ગઈકાલનો જે લો હતો એ 47.8નો એ 21 DMA જે મંથલી ચાર્ટ છે એનું છે. જ્યારે મલ્ટિપલ ડાયવર્જન્સ આ શોર્ટ ટર્મમાં બી છે. મને લાગે છે કે મિનિમમ જે બાઉન્સ આવશે એ અરાઉન્ડ 63-66ની રેન્જ સુધી આવી શકે છે. ઓવરઓલ બોટમ આઉટ લાગી રહ્યું છે સ્ટોક આ 47-48ના રેન્જમાં અને ઉપરમાં આપણે મિનિમમ 66 to 65ની રેન્જ આપણે જોઈ શકીએ છીએ. ઓકે, તો અત્યારે 62-65 સુધીના લેવલ્સ પણ તમને સુઝલોનમાં જોવા મળી શકે છે. આજનું એક કાઉન્ટર